આપણે જુવારની અંદર એક કેરો બાકી રહી ગયો હતો તો છે કવડી છે, તમે લોકો જોઈ શકો અવડી અવડી ડુંગળી થઈ છે. હર હર મહાદેવ બધા મિત્રોને સ્વાગત છે આજનું નવા વ્લોગની અંદર. તો અત્યારે આ મારો પહેલો વ્લોગ છે, આની પહેલા મેં ક્યારેય વ્લોગ બનાવ્યા જ નથી, તો આ મારો પહેલો વ્લોગ છે. અને અત્યારે હું આવી ગયો છું મારા ખેતરની અંદર. એમ તો આપણી ઘણી બધી ચેનલો છે, પણ આપણે ક્યાંય એકેમાં ફેસ દેખાડતા નથી. એવી આપણી ઘણી બધી ચેનલો છે અને ખૂબ પૈસા પણ આવે છે અને ખૂબ સારી ચેનલો છે. તો અત્યારે મેં આ નવી વ્લોગની ચેનલ બનાવી, તો મને એમ થયું કે હવે હું વ્લોગ બનાવવાનું થોડા શરૂ કરું, તો આપણા વ્લોગ ક્યારેક તમને જોવા મળતા રહેશે. તો અત્યારે આવી ગયો છું હું મારા ખેતરની અંદર. તો ખેતરની અંદર કરેલી છે ડુંગળી, તો તમને લોકોને હું ડુંગળી બતાવીશ. તો તમે લોકો જોઈ શકો છો આ છે આપણી ડુંગળી. તો અત્યારે તો ઘણું બધું ખેતરની અંદર કામ હોય, તો હું તમને ખેતરનું કામ પહેલાં બતાવીશ. તો આ છે આપણી ડુંગળીની. આ ડુંગળીની અંદર જે મોગરા છે તે મોગરા ભાંગવાનું કામ શરૂ છે અત્યારે. તો આ મોગરા ભાંગવાના છે આપણે ખેતરની અંદર. અહીંયા થોડોક બગીચા જેવું કરેલું છે ખેતરની અંદર, તો હું તમને એ બતાવીશ ખેતરની અંદર કેવું કરેલું છે. ચાલો જોઈ શકો, આ છે લસણ, આ છે શેરડી, ને અહીંયા આપણે એક બોર કરાવેલો છે, તો આ છે શેરડી. ને આમ જોઈ શકો છો તમે બધા, આ છે જામફળી, આ છે સીતાફળી. અહીંયા બકાલું પણ આપણે કરેલું છે, તમે લોકો જોઈ શકો છો. અહીંયા પણ એક આ છે જમરૂખડી એટલે જામફળી પણ તમે કહી શકો, જોઈ શકો. આ ડુંગળીની વચ્ચે છે, આ શેઢો છે, બે બાજુ ડુંગળી છે, ને આ સીતાફળી છે. ને આ કરેલો છે આંબો, તમે લોકો જોઈ શકો. આ છે આંબો. આંબે હજી સુધી કેરીયું તો આવ્યું નથી, પણ છે નાનો એવો, બહુ મોટો નથી. ને આ બધી આપણી ડુંગળી છે, તમે લોકો જોઈ શકો. નજર પોગી ત્યાં સુધી બધી ડુંગળી આપણી જ છે. તો આ છે અમારી ડુંગળી. હજી મોગરા તોડવાના ઘણા બધા બાકી છે, ને ઘણી જગ્યાએ મોગરા બધા તોડી નાખ્યા છે. તો હવે હું જાઉં છું ઘર બાજુ, ત્યાં પણ આપણે બીજી વાડી છે, તે પણ તમને હું બતાવીશ. તો અત્યારે બપોરનો ટાઈમ થઈ ગયો છે ને હું જાઉં છું ઘર તરફ. જમી લઈ પહેલાં આપણે, તો હું અત્યારે જાઉં છું ઘરે. ને આ છે આપણી ડુંગળી, તમે લોકો જોઈ શકો છો. અને આ હું હાલ્યો જાઉં જે છે ધોરિયો, તો ધોરિયાની અંદરથી ચાલીને જવાનું છે. તો અત્યારે હું નીકળી ગયો છું ઘર તરફ. તો હું જાઉં છું, અને મારી બીજી વાડીમાં શું કરેલું છે પણ તે પણ હું તમને લોકોને બતાવીશ. અહીંયા મોગરા તોડવામાં જે આ ડુંગળી છે તે ખેંચાઈ ગઈ છે, કવડી છે, તમે લોકો જોઈ શકો. અવડી અવડી ડુંગળી થઈ છે. હજી લગભગ મહિનો દિવસ સુધી રહેશે, પછી આપણે આ ઉપાડવાની થઈ છે. તો અવડી અવડી ડુંગળી થઈ છે આપણી. અહીંયા પણ અમે થોડીક શાકભાજી કરેલી છે, તમને લોકોને બતાવી દઉં કે શું છે શાકભાજીમાં અહીંયા. તો તમે લોકો જોઈ શકો, આ જે છે તે મૂળા છે. મૂળાને આ બાજુ તમે જુઓ કે આ મેથી છે, અને અહીંયા થોડાક ધાણા કરેલા છે. તો આ હોય છે આવી ગામડાની મોજ. તો ગામડાની અંદર તમને આવું બધું જોવા મળી શકે, ને ગામડામાં રહેવાની મજા કંઈક અલગ હોય છે. શહેર કરતાં ગામડાની અંદર રહેવું ખૂબ જ સારું છે. જોઈ શકો છો અહીંયા ગામડાની અંદર પણ વાડીઓમાં મકાન બની રહ્યા છે, અને આ બાજુ તમને નાળિયેરું પણ વધારે પ્રમાણમાં જોવા મળી શકે. ને આ છે આપણું ખેતર, તમે લોકો જોઈ શકો. અને અહીંથી દરિયો પણ ખૂબ જ નજીક થાય છે. ક્યારેક તમને હું દરિયો જોવા પણ લઈ જઈશ. તો અત્યારે હું મારા બીજા ખેતરની અંદર પહોંચી ગયો છું. તો આ ખેતરની અંદર શું કરેલું છે તે તમને લોકોને બતાવી દઉં. તો તમે લોકો જોઈ શકો કે આ આપણું ખેતર છે. તમે લોકો જોવો કે આ ઘરેથી લઈને ત્યાં સુધી બધું આપણું ખેતર છે. ને આ ખેતરની અંદર અત્યારે આપણે જુવાર કરેલી છે, અને જુવાર આપણે પકવવાની છે. આપણે બાટું કરવાનું નથી, પકવવા માટે કરેલી છે. અને સાઈડમાં અહીંયા બીજા ગોવર્ધનભાઈની જે આ જુવાર છે, આમાં પણ જુવાર જ છે. ને અત્યારે આની અંદર પાણી ચાલુ છે, તમે લોકો જોઈ શકો. અત્યારે પાણી પાવાનું કામ શરૂ છે, ને આ આપણે દૂરથી પાણી આવે છે. તો અત્યારે ઓલા કેરાની અંદર પાણી અત્યારે શરૂ છે. ને આ છે આપણું બીજું. આપણે જુવારની અંદર એક કેરો બાકી રહી ગયો હતો, તો પાવા માટે મોટર શરૂ કરવી પડી છે. તો એવો આપણો કેરો જે છે તે પવાય છે. લાઈટ આવી ગઈ. ફાઇનલી આપણે જમી લીધું છે, ને હવે જાઉં છું હું દુકાન તરફ. અહીંયા અમારે ગામમાંથી અહીંયા દુકાન છે, તો દુકાને જાઉં છું અત્યારે. ને પાછળ છોકરાઓ બધા રમે છે, ને હું જાઉં છું દુકાને. તો હાલો જલ્દીથી જાઓ. અને અહીંયા નાના ગલુડિયા પણ છે, તે તમને લોકોને હું બતાવીશ. તો હાલો અત્યારે બતાવું. આ છે નાના ગલુડિયા રમે છે, તમે લોકો જો 3 છે, ઘણા 7-8 છે, પણ બીજા અહીં નથી, માત્ર 3 છે. તો અહીંયા બેઠા છે, જવો રમત કરે છે. દુકાને નાસ્તો લઈ લીધો છે, તો અત્યારે આ ગલુડિયાને આપણે બિસ્કિટની ડબ્બી ખવડાવવાની છે.
તમે લોકો જોઈ શકો છો આપણે આ ગલુડિયાની બિસ્કિટની ડબ્બી ખવડાવી કેટલા મોજમાં આવી ગયા છે બધાય. તો એક સાથે બધાય આવી ગયા મોજમાં. તમે લોકો જોવો મહેન્દ્રભાઈ આવી ગયા છે ગલુડિયાને બિસ્કુટ ખવડાવવા માટે. આપણે ગલુડિયાને જોવો મસ્ત મજાના બિસ્કુટ ખવડાવી દીધા છે અને ગલુડિયા પણ ખૂબ જ મોજમાં આવી ગયા છે. તો આજનો આ મારો પહેલો વ્લોગ હતો. તો કેવો લાગ્યો કોમેન્ટની અંદર ખાસ જણાવવાનું ભૂલતા નહીં. અને પસંદ આવ્યો તો એક લાઇક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.